નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? હવે બાળકો, આજે આપણે કાલનું જે અધૂરું પ્રકરણ છે એ પ્રકરણ પૂરું કરવાનું છે, બરાબર? અને આ પ્રકરણ પૂરું થાય પછી આપણે આપણા આ સિલેબસમાં એટલે કે 5મા ધોરણનો સિલેબસ પૂર્ણ કરવામાં ફક્ત અને ફક્ત એક જ પ્રકરણ બાકી રહે છે, એ છે પ્રકરણ 23મું, બરાબર? તો ચાલો આ પ્રકરણને આપણે આગળ વધારીએ. કે ગઈકાલે આપણે વાત કરી હતી કે ધનુના જે પિતાજી છે એમના પરિવારમાં મોટા હતા બધાથી, એટલે એમના કાકા અને મામા અને મામી ને બધા લોકો સાથે મળી ત્યાં ધનુના ઘરે આવી અને બધા તહેવારો છે સેલિબ્રેટ કરતા. અને એ લોકો છે વિચરતું જીવન જીવતા, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડતું. શા માટે? કારણ કે એમની પાસે ખેતીની જમીન પૂરતી ન હતી અને આજીવિકા મેળવવા માટે એ લોકો બીજાને ત્યાં કામ કરવા માટે જતા. એના માટેથી એમણે સ્થળાંતરિત જીવન જીવવું પડતું, બરાબર? ગઈકાલે આપણે વાત કરી હતી કે ધનુ માટે પેન્સિલ, રબર, નોટબુક આવું બધું છે ખરીદી કરી હતી, પરંતુ ધનુ છે 6 મહિના વાપરી શકે તેમ નહોતી, કારણ કે એ લોકો સ્થળાંતર કરી અને બીજી જગ્યાએ કામકાજ માટે ગયા હતા. મામીની ઈચ્છા ધનુને ભણાવીને જીવનમાં કંઈક બનાવવાની છે, એટલે કે ધનુના મામી છે ઈચ્છતા હતા કે ધનુ છે ભણી ગણીને આગળ વધે, જેથી કરીને એને આ લોકોની જેમ સ્થળાંતરિત જીવન ના જીવવું પડે. ધનુ આ રીતે તેના પરિવાર સાથે અહીં તહીં ફરતો રહે તેવું તે ઈચ્છતા નથી, એટલે કે ધનુ છે એમના પરિવાર સાથે આમ તેમ ફરતો રહે એવું ઈચ્છતા નથી, બરાબર? એટલે કે ધનુ છે એ પોતે ક્યારે ભણી ગણીને આગળ વધી શકે? જો એ સ્થાયી જીવન જીવે તો, રેગ્યુલર શાળાએ જાય તો. મામા અને મામી તેના માતા પિતાને કહે છે, ધનુના માતા પિતાને કહે છે કે જ્યારે ફરી આપણે દશેરા પછી ગામ છોડવાનું થાય ત્યારે ધનુને તેની દાદી અને કાકી સાથે ત્યાં જ મૂકીને આવીશું. આ વખતે આપણે એમને સાથે લઈ આવશું નહીં. ગામના બીજા બાળકોની જેમ તે શાળાએ જશે, તે તેનું ભણવાનું ચાલુ રાખશે અને તે પોતે આગળ ભણશે અને કંઈક બનશે, બરાબર? એટલે કે એના મામા મામી કહે છે કે હવે આપણે ધનુને આપણી સાથે આવી રીતે ફેરવવો નથી, કારણ કે જો એ આમને આમ ફરતો રહેશે આપણી સાથે તો એ પૂરું ભણી શકશે નહીં, અને નહીં ભણી શકે તો એમને પણ આપણી જેમ આવી ખેતમજૂરી, છૂટક મજૂરી કરવાનો વારો આવી શકે છે. એટલે એના મામા મામી છે એમના સારા ભવિષ્ય માટેથી એમને એમના દાદી અને કાકી પાસે જ મૂકીને આવવાનું કહે છે, બરાબર? પછી થોડાક પ્રશ્નો એમાંથી છે, વિચારો અને લખો. હવે મામી છે શા માટે ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાય અને ભણે? તો બાળકો, આપણા મમ્મી પપ્પા છે, તમારા પેરેન્ટ્સ છે, એ પણ ઈચ્છતા હોય ને કે તમે શાળાએ જાઓ, રેગ્યુલર જઈને ભણો. અત્યારે બાળકો ખાસ આપણે શાળાએ નથી તમે બધા આવી શકતા, તો ઘરે છે તમે પૂરતો સમય નથી ફાળવતા અભ્યાસ માટે, તો એ બાબત છે તમારા પેરેન્ટ્સ માટે ચિંતાનો વિષય બની જાય છે. તો બાળકો, ખરેખર તમે ઘરે છો પરંતુ શાળાએ નથી આવતા, પણ શાળાએથી તમે ઘરે રહીને ભણી શકો એટલું મટીરિયલ્સ તમને આપવામાં આવે છે, બરાબર? તો બાળકો, તમે ઘરે રહી આ મટીરિયલ્સનો પૂરો ઉપયોગ કરો, રેગ્યુલર ભણો. અહીંથી જે કંઈ પણ લીથાને બધું તમને ભરવા માટે આપવામાં આવે છે તે કમ્પ્લીટ રાખો. ઘરે તમારી પાસે મટીરિયલ્સ છે એમાંથી તમે પાકું કરો. મેથ્સ છે તો ગણિતના દાખલા ગણો, ઇંગ્લિશ છે તો સ્પેલિંગ પાકા કરો, EVS છે તો એના પ્રશ્ન જવાબ તૈયાર કરો, બરાબર? જેથી કરીને તમે છે તમારું સારું ભવિષ્ય બનાવી શકો. અહીંયા મામી છે એ પણ ધનુ માટે પરેશાન છે, ચિંતા કરે છે, કારણ કે એ જો આમને આમ બધાની સાથે ફરતો રહેશે 6 મહિના તો એ ભણી નહીં શકે. તો મામી શા માટે ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાય અને ભણે? તો ધનુની મામીને ધનુ પ્રિય છે. એક તો ધનુ છે એના મામીનો લાડકો છે, તે ઈચ્છે છે કે ધનુ સારી રીતે ભણે, મોટો થઈને કંઈક બને અને સારી નોકરી મેળવે. જો આમ થાય તો તેને પરિવારની સાથે અહીં ત્યાં ફરવું ન પડે. તેથી ધનુના મામી ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાય અને ભણે અને એમનું સારું કેરિયર છે બનાવે, કારકિર્દી બનાવે. પછી જ્યારે તમે લાંબા સમય માટે શાળાએ જઈ શકો તેમ ન હોય તો શું થાય? ઘણી વખત બાળકો આવું બનતું હોય છે કે ઘણા બાળકો છે બીમાર થઈ ગયા હોય, અથવા તો ઘરે કોઈ એવી આકસ્મિક ઘટના ઘટી ગઈ હોય, તો બાળકો તમે લાંબા સમયે કોઈ બાળક છે શાળાએ આવી શકતું નથી, તો એના માટે શું કરી શકાય? તો બાળકો, તમે ઘરે રહીને પણ અભ્યાસ છે કરી શકો છો, તમારી પાસે જે મટીરિયલ્સ હોય તૈયાર કરી શકો. અહીંયા આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. જ્યારે હું બીમાર કે અન્ય કારણસર લાંબા સમય માટે શાળાએ જઈ શકું તેમ ન હોઉં ત્યારે
શાળામાં કેટલાક પ્રકરણો ભણાવી દીધા હોય છે. હું આ પ્રકરણોના શિક્ષણથી વંચિત રહી જાઉં છું, જેને શીખવા માટે મારે ખૂબ જ મહેનત કરવી પડે છે અને તેમાં ઘણી બધી મુશ્કેલીઓ પણ પડે છે. બરાબર, એટલે આવું ન થાય, આપણને મુશ્કેલી ન પડે એના માટે શું કરવાનું, ઘરે રહીને પણ આપણે શક્ય હોય એટલી તૈયારી છે કરી શકીએ. બરાબર, પછી જોઈએ, ચર્ચા કરો અને લખો. તમે બાળકો આ બાબતમાં તમે તમારા પોતાના મંતવ્ય પણ લખી શકો છો. જરૂરી નહીં કે અહીંથી મેં કીધું છે એ જ રીતે તમે લખો. તમને કોઈ અલગથી એક્સપિરિયન્સ થયો હોય તો એ પણ તમે લખી શકો. હવે જોઈએ, ધનુને તેના ગામના લોકો સાથે ગામ છોડીને જવું પડે છે. તે સમયે કોઈ સગવડ કરી શકાય કે જેથી ધનુ તેનું ભણવાનું ચાલુ રાખી શકે? કેવા પ્રકારની કરી શકાય? તો હા, ધનુ પોતાના પરિવાર સાથે જે વિસ્તારમાં જાય છે તે વિસ્તારની શાળામાં જે તે ધોરણમાં એમને ભણવા બેસાડી શકાય. આ ઉપરાંત સરકારની યોજના મુજબ આવા બાળકો માટે જે તે સ્થળે નજીકની શાળાના શિક્ષક ભણાવવા આવી શકે. સ્થળાંતર થતા લોકો અને વિસ્થાપિતો માટે સરકારે આવી યોજના કરી છે. બાળકો, આ યોજના વિશે આપણે ગઈકાલે જોયું હતું. મેં તમને વાત કરી હતી કે સીમ શાળા છે શરૂ કરવામાં આવી છે ગવર્મેન્ટ તરફથી, એટલે કે રાજ્ય સરકાર તરફથી, જે ખાસ આવી વિચરતી જાતિના લોકો છે જેમને રોજગારી માટે 2-3 મહિના અહીંયા, 2-4 મહિના બીજે ક્યાંય રહેવાનું થતું હોય, તો એવા બાળકો છે શાળાએ ભણી શકે એના માટેથી સીમની અંદર આવો એક વર્ગ હોય છે, અથવા તો કોઈને ત્યાં એ નક્કી કર્યું હોય ત્યાં શિક્ષક આવી અને ભણાવતા હોય છે. બરાબર, તો આવું છે કરી શકાય છે. શું તમે કોઈ એવી નોકરી, કામ વિશે જાણો છો જેના લીધે લોકોને તેમના પરિવારથી ઘણા મહિનાઓ દૂર રહેવું પડે? આ પુસ્તકમાંથી ઉદાહરણ જુઓ અને લખો. હા, એવી ઘણી બધી નોકરીઓ કે કામ છે જેના માટે લોકોને તેમના પરિવારથી ઘણા મહિનાઓ દૂર રહેવું પડે છે. આવી નોકરી કે કામ આ પુસ્તકના ઉદાહરણો પરથી નીચે મુજબ આપી છે. જેમ કે પર્વતારોહણ કરવું, તો એના માટે પરિવારથી દૂર જવું પડે છે. સાયકલ કે સ્કૂટર પર પહાડી વિસ્તારના પ્રવાસે નીકળી પડવું, આપણે અગાઉના પ્રકરણમાં શીખી ગયા છીએ. બરાબર, સાયકલ કે સ્કૂટર લઈ અને પહાડી વિસ્તારમાં જતા હોય તેવું. ખેલાડીએ ટુર્નામેન્ટ, મેચ રમવા માટે પરદેશ જવું પડે એ સમયે. સૈનિક તરીકે કામ કરવું હોય એ સમયે. વિદેશમાં જઈને નોકરી કરવી, બોર્ડિંગ શાળામાં ભણવા જવું, શેરડીની ફેક્ટરીમાં મજૂરી કરવી, પરિવારના ભરણ પોષણ માટે બીજા રાજ્યમાં મજૂરી કરવા જવું, માલધારી લોકોએ પશુધન ચરાવવા લીલા ઘાસના મેદાન તરફ નીકળવું. તો આવી ઘણી બધી બાબતો છે, નોકરી છે કે વ્યવસાય છે કે જેનાથી લોકોને તેમના પરિવારથી ઘણો લાંબો સમય માટે દૂર રહેવું પડતું હોય છે. બરાબર, હવે જુદા જુદા પ્રકારના ખેડૂતોના જીવનમાં શું સમાનતા અને તફાવત છે એ આપણે જોવાનું છે. ખેડૂતોના જીવનમાં નીચે પ્રમાણેની સમાનતાઓ છે. જેમ કે મોટાભાગના ખેડૂતો છે ખેતી પર જ નિર્ભર છે, અન્ય કોઈ વ્યવસાય છે સાથે કરતા હોતા નથી. તેમના પરિવારના મોટાભાગના સભ્યો ખેતી સાથે જ જોડાયેલા છે. તે લોકો સિંચાઈ માટે વરસાદ પર નિર્ભર રહે છે, કારણ કે એમની પાસે સિંચાઈ માટે નહેર, કૂવો કે બોરવેલ, ટ્યુબવેલ જેને કહીએ છીએ, એની કોઈ સગવડ હોતી નથી. તે લોકોમાં ઘણા બધા ઓછું ભણેલા છે, કારણ કે ખેતીનો જ વ્યવસાય કરવો હોય તો એ લોકો એવું વિચારતા હોય કે જિંદગીના 15-20 વર્ષ છે ભણીને બગાડવા અને પછી ખેતી જ કરવી, તો એના કરતાં નાનપણથી જ ખેતી સાથે જોડાઈ જાય. અથવા તો ઘરની અંદર કમાનાર કોઈ વ્યક્તિ ન હોય, મજૂર ન મળતા હોય, આવા ઘણા બધા કારણસર એમના બાળકોને આ લોકો ભણાવતા હોતા નથી. પરિણામે ખેતીમાં જે જોડાયેલા છે એ લોકો ઓછું ભણેલા હોય છે. ખેડૂતો, મોટાભાગના ખેડૂતો જૂની પદ્ધતિથી જ ખેતી કરે છે. બરાબર, તો આ હતી મોટાભાગના ખેડૂતો જે ખેતી સાથે જોડાયેલા છે, તો એમના જીવનમાં જે સમાનતા છે એ. હવે ખેડૂતોના જીવનમાં નીચે મુજબનો તફાવત પણ રહેલો છે. કેટલાક ખેડૂતોને જ પોતાની જમીન હોય છે, બધા ખેડૂતો પાસે પોતાની જમીન હોતી નથી. ઘણા બધા પાસે ઓછી જમીન હોય ને એમાંથી જીવન નિર્વાહ ન થઈ શકતો હોય, તો ખેડૂતોએ પોતાની જમીન વેચી દીધી હોય છે, એટલે કે ખેતી વગરના થઈ ગયા હોય છે. કેટલાક ખેડૂતોના ઘરના થોડાક સભ્ય ખેતી કરે છે અને બાકીના સભ્ય બીજા કામ સાથે પણ જોડાયેલા છે. કેટલાક ખેડૂત ભણેલા હોય છે અને મોટાભાગના થોડું ભણેલા કે અભણ હોય છે. કેટલાક ખેડૂતો જ આધુનિક યંત્રથી ખેતી કરે છે,
અને મોટાભાગના ખેડૂતો છે પરંપરાગત જે સાધનો છે હજુ પણ એમનાથી ખેતી કરે છે. તો આ એમનો તફાવત છે. બરાબર. હવે ત્યાર પછી જોઈએ કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે. તો બાળકો સ્થળાંતર કરવા પાછળ ઘણા બધા કારણો છે જવાબદાર હોય છે. ચાલો જોઈએ કયા કયા કારણો જવાબદાર છે. હું તમને કહું એના કરતાં કંઈ તમારી પાસે અલગ હોય કારણ તો પણ તમે લખી શકો છો. પહેલું, શહેરોમાં નોકરી કે ધંધાની તકો સારી હોવાથી ગામના લોકો આજીવિકા મેળવવા માટે શહેરોમાં સ્થળાંતર કરે છે, એટલે કે શહેરોની અંદર રહેવા માટે જતા હોય છે. સરકારી નોકરીમાં બદલી થવાથી નવા સ્થળે સ્થળાંતર કરવું પડે છે. પછી બાળકોના સારા શિક્ષણ માટે સ્થળાંતર કરવું પડે છે, કારણ કે ગામડાની અંદર રહેતા હોય કે નાના શહેરમાં રહેતા હોય તો ત્યાં બાળકને અભ્યાસ કરાવવા માટે સારી શાળા કોલેજો ન હોય તો બાળકોના આગળના અભ્યાસ માટે એમના કેરિયર માટેથી સ્થળાંતર છે કરવું પડતું હોય છે. પછી પૂર, વાવાઝોડું કે ભૂકંપ જેવી આપત્તિથી બચવા માટે પણ સ્થળાંતર છે કરવું પડતું હોય છે. કારણ કે પૂર કે વાવાઝોડું આવે, માની લો કે દરિયા કિનારાની નજીકના વિસ્તારમાં લોકો રહેતા હોય અને દરિયાની અંદર જે સુનામી કહીએ છીએ એની આગાહી થઈ હોય તો એ સમયે દરિયાના મોજા ખૂબ ઊંચા ઉછળે છે અને ખૂબ જ લંબાઈ ધરાવતા મોજા હોય છે. તો કાંઠાના વિસ્તાર પર ભારે માલહાનિ અને જાનહાનિ થવાની શક્યતા હોય તો એ સમયે પણ એ વિસ્તાર છે ખાલી કરાવવામાં આવતો હોય છે અને એમને અન્યત્ર ખસેડવામાં આવતા હોય છે. ઘણી વખત છે જ્યાં રહેતા હોય એ નદીના નજીકના વિસ્તારમાં તો ત્યાં ડેમ બનાવવામાં આવતો હોય તો પણ એમને સ્થળાંતર કરવું પડતું હોય છે. બરાબર. તો પૂર, વાવાઝોડું કે ભૂકંપ જેવી આપત્તિથી બચવા માટે પણ સ્થળાંતર કરે છે. બંધ બાંધવાનો હોય અને ગામ ડૂબમાં જતું હોય ત્યારે પણ સ્થળાંતર કરવું પડતું હોય છે. પછી નેશનલ હાઈવે બનતો હોય કે મોટો ઉદ્યોગ સ્થપાતો હોય ત્યારે પણ સ્થળાંતર કરવું પડતું હોય છે. તો આ સિવાયના પણ ઘણા બધા કારણો છે સ્થળાંતર કરવા પાછળના હોઈ શકે છે. હવે ચાલો બાળકો જોઈએ કે આપણે શું શીખ્યા. તમે આ પુસ્તકમાં જુદા જુદા પ્રકરણમાં ઘણા પ્રકારના ખેડૂતો વિશે વાંચ્યું, એટલે કે આપણે લગભગ 3 પ્રકરણ આવી ગયા કે જેમાં ખેડૂતો વિશે વાત થઈ હોય તેવું. ચાલો આપણે જોઈએ એમાંથી શું શીખવા મળે છે. પહેલું છે દામજીભાઈ, જે પ્રકરણ 19મું છે, જેની અંદર દામજીભાઈ વિશે વાત કરવામાં આવી છે. જમીન પોતાની છે એમને, તો કે હા, દામજીભાઈ પાસે એમની પોતાની જમીન છે. તેઓ જમીનની અંદર શું ઉગાડે છે? તો દામજીભાઈ જમીનમાં બાજરી, ઘઉં, જુવાર વગેરે અનાજ અને શાકભાજી ઉગાડે છે. પછી છે કોષ્ટકમાં કે તેઓને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો ઓછો પાક, સિંચાઈ માટે પાણીની અછત, પાકનું ઓછું મૂલ્ય. એટલે કે પાક સારો થયો હોય, ઉત્પાદન સારું થયું હોય પણ એની કિંમત છે યોગ્ય ન મળે. બરાબર. તો મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. પછી અન્ય માહિતી એમના માટે તો કે ઘર માટે, પરિવાર માટે ભોજન મેળવી શકતા હતા, એટલે કે એમનું જીવન નિર્વાહ છે આસાનીથી ચાલતો હતો. પછી બીજું છે હસમુખની વાત છે, એ પણ પ્રકરણ 19માં છે. એમને પોતાની જમીન છે, તો કે હા છે. તેઓ શું ઉગાડતા હતા? પહેલાં ઘઉં, બાજરી, જુવાર, પછી ફક્ત એવા પાક જેનું બજારમાં સારું મૂલ્ય મળે. એટલે કે આ દામજીભાઈ અને હસમુખ એ બંને બાપ દીકરો છે, પપ્પા દીકરો. એટલે પહેલાં દામજીભાઈ ખેતી કરતા ત્યારે બાજરી, ઘઉં, જુવાર, અનાજ, શાકભાજી ઉગાડતા. પછી એનું વળતર પૂરું ન મળતું એટલે હસમુખ જ્યારે ખેતીએ લાગ્યો ત્યારે એમણે શું ઉગાડવા માંડ્યું એમાં? તો કે ત્યાર પછી બજારમાં જે પાકનું સારું મૂલ્ય મળે એવા જ પાક એમને ઉગાડવા માંડ્યા. જેમ કે કપાસ છે તો એમનું સારું મૂલ્ય મળે, તુવેર છે તો એમનું સારું મૂલ્ય મળતું હોય. બરાબર. તો એવા પાક જ એમણે ઉગાડવાનું શરૂ કર્યું. પછી છે તેઓને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો મોંઘા બીજ, મોંઘા ખાતર, ખેતીના નવા ઓજારો માટે લીધેલી લોન, વધુ વ્યાજ, ગુજરાન ચલાવવું મુશ્કેલ વગેરે બાબતોનું એમણે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. પછી અન્ય માહિતી એમના માટે હસમુખના દેવાના કારણે ઓછી આવકની ખેતી છોડી તેના પુત્રને ટ્રક ડ્રાઈવર બનવું પડ્યું. બરાબર. તો એમણે છે હસમુખે શું કર્યું કે આધુનિક પદ્ધતિથી ખેતી કરવાનું એ શરૂ કરે છે. તો આધુનિક પદ્ધતિથી ખેતી કરવી હોય તો એમણે આધુનિક સાધનો વસાવવા પડ્યા હોય. તો એમણે કેવી રીતે સાધનો ખરીદ્યા? તો કે એમણે લોન લઈને એ સાધનો છે એમની ખરીદી કરી. બરાબર. તો
પછી અમુક વર્ષ કદાચ નબળા ગયા હોય, જેથી કરીને સારું એવું ઉત્પાદન ન મળ્યું, તો હસમુખને એ દેવું જે હતું બેંકમાંથી જે લોન એમણે જે લીધી હતી, એ લોન છે ચૂકવવા માટે એમને પોતાની ખેતી એટલે કે જમીન છે એ ઓછી કરવી પડે છે, બરાબર. અથવા તો ઓછી આવકની ખેતી છોડી તેના પુત્રને ટ્રક ડ્રાઈવર બનવું પડ્યું, એટલે કે પછી એ પોતે ટ્રક ચલાવવાનો ધંધો કરે છે. તો આ રીતે આપણને ઘણું બધું છે આમાંથી શીખવા મળતું હોય છે, બરાબર. તો બાળકો, આ પ્રકરણમાં ફરી આપણે એક વખત નજર ફેરવી લઈએ કે શું છે. તો કે માણસને આજીવિકા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડે છે, જવું પડે છે. સામાન્ય રીતે કેટલાક સમાજના પરિવારો કે જેમની પાસે પોતાની ખેતીની જમીન નથી અને ફક્ત વરસાદ આધારિત જ ખેતી હોય છે, તો આ લોકો છે ચોમાસાની સિઝનમાં પાક લે છે પોતાના ખેતરમાં, એટલે કે 6 મહિના એમને કામ મળી રહે, પછી બાકીના 6 મહિના એમનું જે પરિવાર છે એમનું ગુજરાન ચલાવવા માટે એ લોકોને બહાર મજૂરીએ જવું પડતું હોય છે, બરાબર. આવા સમયે એ લોકો શું ઘરે તાળા લગાવીને જતા રહે છે? તો કે ના, જે વૃદ્ધ છે અથવા જે સ્ત્રીઓને નાના બાળકો છે, બીમાર છે, એવા લોકો, અશક્ત લોકો છે, નાના બાળકો, એ બધા છે ઘર પર જ રહે છે, અને બાકીના બધા છે ખેતી કામ માટે, મજૂરી માટે બહાર જતા હોય છે. સ્થળાંતર કરતા પરિવાર છે પોતાની સાથે 5 વર્ષ ઉપરના જે બાળકો છે એમને જ લઈ જાય છે, અને આવા બાળકો શાળામાં શિક્ષણથી વિમુખ પણ બને છે, એટલે કે શિક્ષણથી વંચિત પણ રહી જાય છે. હવે આ એકમમાં આવતું ધનુનું જે પાત્ર છે એ પણ શાળાથી વિમુખ થાય છે, અને વિમુખ થતાં બાળકને યાદ આપણને અપાવે છે. પછી સ્થળાંતર કરીને પેટ્યું રડતા પરિવાર પોતાના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરતા હોય છે, કારણ કે બહાર જ્યારે જતા હોય ત્યારે રહેવા માટે નાની એવી ઝૂંપડી કે એવું બનાવીને જ રહેતા હોય, સુખ સુવિધા માટેનો પૂરતો સામાન ન હોય, જરૂર પૂરતો સામાન જ એ લોકો સાથે લઈને જતા હોય છે. પરિવારના ભરણ પોષણ માટે ઉછીના પૈસા પણ લેવા પડતા હોય સાહુકાર પાસેથી, બરાબર, અને એમને એમનું વ્યાજ પણ ચૂકવવું પડતું હોય છે, એટલે કે એમનું જે જીવન છે બીજાના અહેસાન નીચે જ પસાર થઈ જતું હોય છે. તો આવું ઘણું બધું છે આપણને આ પ્રકરણમાંથી શીખવાનું મળે છે. બીજું એક ખાસ છે કે ખરેખર જો આવા બાળકોને શાળાથી વિમુખ રહેવું પડતું હોય, તો એ બાળકો માટે આપણી જે રાજ્ય સરકાર છે એમણે ખૂબ સારી જોગવાઈ કરી છે કે સીમ શાળાની, જેથી કરીને આ બાળકો છે એ અભ્યાસથી વંચિત ના રહી જાય. તો આવા જે કોઈ લોકો છે એ બધાને આપણે એમની માહિતી છે આપી શકીએ, એમના સુધી આ માહિતી પહોંચાડી શકીએ કે સરકારે આવી યોજના કરી છે, તો તમે જ્યાં રહેતા હોય ત્યાંથી નજીકની જે શાળા હોય ત્યાં તમે તમારા બાળકને અભ્યાસ માટે મોકલી શકો છો, બરાબર. અને બીજું કે સૂકી ખેતી હોય તો ટ્યુબવેલ છે, એટલે કે બોર છે, નહેર છે, કૂવો છે, એના દ્વારા છે સિંચાઈની ખેતી છે કરી શકીએ, એટલે કે ખેતરમાં બોર કર્યો હોય ને એમાં પાણી થાય તો આપણે પછીના જે શિયાળુ પાક, ઉનાળુ પાક છે એ પણ લઈ શકીએ, બરાબર. તો આવી બધી ઘણી બધી આપણે સુવિધાઓ છે ઊભી પણ કરી શકાય. તો બાળકો, અહીંયા આપણું આ પ્રકરણ ફરી ઉપડ્યા એ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર નવું પ્રકરણ આપણે શરૂ કરીશું. અમે ગુજરાતી 23મું પ્રકરણ છે અને છેલ્લું પ્રકરણ છે, બરાબર. 23મું પ્રકરણ પૂરું કર્યા પછી 5મા ધોરણનો EVSનો આપણો સિલેબસ પૂર્ણ થશે. થેન્ક યુ.